ગીત ગાય છે કા આ રિંગ ફેરવતા સાથે સાથે ડાન્સ નું કરે ને જબરજસ્ત થાય. કરાવશો એ છોકરીએ એટલું સરસ કર્યું છે, મારે આખો વિડીયો મુકાય નહીં ને તો બધા કોપી મારે, એટલે મેં વિડીયો નથી મૂક્યો, મેં ફોટો જ મૂક્યો. અમે કરાવશું એની મમ્મી કરાવશે ને એ છોકરીએ હાથેથી ચાલુ કરીને નીચે સુધી ને પાછી રિંગને લીધી, જબરજસ્ત કર્યું કાલે એણે. ગુડ, ચલો. પણ તમે એનો વિડીયો બનાવીને લિંક પર મૂકી શકશો, એટલે એવું નથી કે આજે સિલેક્ટ નથી થયા તો તમે 2 મહિનામાં પ્રેક્ટિસ કરાવીને નહીં કરી શકો. આજે જે સિલેક્ટ થઈ ગયા છે એ લોકો તો ફાઇનલ માટે સિલેક્ટ છે, એટલે એ લોકોએ 2 મહિનામાં ફાઇનલ માટે વધારે મહેનત કરવાની છે, અને જે સિલેક્ટ નથી થયા એટલે સિલેક્ટ થવા માટે 2 મહિનામાં મહેનત કરીને ફરીથી વિડીયો મૂકવાનો છે. હવે આ સિલેક્ટ થઈ છે તો એનો વિડીયો જે કર્યો છે એ તમારે અપલોડ કરી દેવાનો. પ્રતિભાબેન, એનો વિડીયો તમે બનાવ્યો છે, આ જ વિડીયો તમે અપલોડ કરી દેજો તો ચાલશે. પણ એને છે કે સ્ટાર્ટિંગથી વધારે પડતું જે મટકા જ મારતા હતા, એ વધારે એમનું બોડી ફ્લેક્સિબલ તો બીજા પણ સ્ટેપ કરી શકે એવું મને લાગે છે. જો બીજું કોઈ ગીત લે સારું એવું ગીત બદલીને તો પછી વધારે સારી રીતના કરી શકશે એવું લાગે છે. તો આ ગીતમાં પણ ઈ કરી શકે છે. સ્ટાર્ટિંગમાં 3 વેરિએશન આવ્યા મ્યુઝિકના, એને સેમ જ ઊભી રીતે કર્યો. 3 વેરિએશન આવ્યા હતા સ્ટાર્ટિંગના મ્યુઝિકમાં એમણે. આજે એને ડાન્સ કર્યો છે ને, એને જાતે બેસાડ્યો છે. તો હવે એના પર પ્રેક્ટિસ કરજો, પણ અમે એટલા માટે હોલ્ડમાં રાખ્યું છે કે એટલે એને કરાવડાવજો, કારણ કે સ્ટાર્ટિંગના મ્યુઝિકમાં 3 વેરિએશન આવે છે. 3 વેરિએશનમાં ઈ અલગ અલગ એની આવડત દેખાડી શકી. બરોબર છે. તમારું છે સરસ, પણ હમણાં હોલ પર એટલા માટે રાખી દઈએ કે પેલા તો ગેટઅપ સિલેક્ટ કરું છું એને. લટકા મટકા બહુ જ સરસ છે, સ્ટેપ પણ સરસ છે, બીજા ધોરણના છે એ પ્રમાણે બહુ જ સરસ છે, પણ એને વધારે મહેનત કરવાની જરૂર છે. સિલેક્ટ તો થયેલી જ છે, સિલેક્ટ તો મહેનત એટલે એટલી જ કરવાની છે કે થોડુંક સ્માઇલ રાખે, ઉદાસ ચહેરો તારા ફેશિયલ એક્સપ્રેશન હોવા જોઈએ. લિરિક્સ આવડે તો બોલો એમ. તું સાથે ગાતી હોય તો તને વધારે મજા આવે. તારે સાથે લિપસિંગ કરવાનું, ગાવાનું એટલે લિપસિંગ કરવાનું, અને એ પ્રમાણે તારા ફેશિયલ એક્સપ્રેશન પણ આવવા જોઈએ. બરોબર. હસતી રાખે ને, સામે કોઈ કામ ઊભું છે ડર લાગે એવું તો પછી હસતા હસતા કરાય ને. બધાને માટે છે આ સૂચના, હસતા હસતા કરવાનો. ગીત સિલેક્ટ કરવાનું છે કે એવો ડાન્સ સિલેક્ટ કરવાનો છે જે કોઈએ ન કર્યો હોય. કેમ ઈઝી વસ્તુ ને કેમ કોમન વસ્તુ સિલેક્ટ કરો તમે? હવે આને પાસે આવડત છે પણ એનર્જી નથી, એને કોઈ બાંધી રાખીને ડાન્સ કરાવતો ને એવું લાગે. આરામ થાક પડે ને તો અવાજ આવવો જોઈએ સ્ટેજનો, તો એને એનર્જી કરે. હા, તો એટલા માટે એટલે 2 મહિનાનો ટાઈમ આપ્યો છે મેં. અને એવું નથી કે આજે આવી ગયા, એ લોકોને ફરીથી ચાન્સ નથી. તમે 2 મહિના પ્રેક્ટિસ કરો, વ્યવસ્થિત કરો, અને પછી ફૂલ ડ્રેસમાં એનો વિડીયો ઉતારીને અપલોડ કરો. મને કાંઈ વાંધો નથી, મને કાંઈ જ વાંધો નથી. 2 મહિના પછી તમે એને ફૂલ ડ્રેસમાં ફરીથી એનો વિડીયો તમે ઘરેથી અપલોડ કરશો તો પણ મહેરબાની કરીને રેગ્યુલર જે બધા કોમન ગીત છે એ સિલેક્ટ નહીં કરો. આ જેટલા પણ સિલેક્ટ થયા છે ને અલગ અલગ સ્કૂલના, એ લોકો આ યુટ્યુબ પરથી ક્યાંક ને ક્યાંક એવા ગીત લઈ આવ્યા છે જે કોઈએ નથી કર્યા. તમે બી શોધો. હવે આ કાળા કાંજી ઓછામાં છે મેં 20 વાર જોઈ લીધું. હવે આ 20 વારમાં બટ નેચર છે ને, મને એનાથી બેટર મેં જોયું હોય તો આનામાં આવડત હોય તો પણ હું સિલેક્ટ ન કરું એને, કારણ કે તમારું સોંગ સિલેક્શન રોંગ છે. એટલે મહેરબાની કરીને હવે વેકેશનમાં એવું સોંગ શોધો, ગુજરાતી જો પાછું ગુજરાતી જ જોઈશે મને, કે જે બીજા કોઈએ ન કર્યું હોય. એટલા સરસ ગરબા છે કે જેના પર એટલી જબરજસ્ત ડાન્સ કરી શકે. એટલે મહેરબાની કરીને છે ને આ રૂટિંગ વાળા બધા સિલેક્શન મત કરો, નહીં તો સિલેક્ટ જ નહીં થાવ. ચાલો નેક્સ્ટ કોણ છે?